વિછેના મોઢુકા ગામે આવેલા ઓમ સત્યસાઈ માધ્યમિક સ્કૂલ છેલ્લા 3 વર્ષથી બંધ હોવા છતાં 32 વિદ્યાર્થીઓનો અભ્યાસ માત્ર કાગળ પર છે. મોઢુકાની ઓમ સત્યસાઈ સ્કૂલ છેલ્લા 3 વર્ષથી બંધ હોવા છતાં ધોરણ 12ના બોર્ડના ફોર્મ ભરાયા. વિછિયા તાલુકામાં હોવા છતાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ફોર્મ કઈ રીતે ભરાય છે? ઓમ સત્યસાઈ સ્કૂલ ભાડેથી ચલાવવા હોવાનું સામે આવ્યું છે. મોઢુકા ગામની ઓમ સત્યસાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ અન્ય શાળામાં ભણતા હોવાનું સામે આવ્યું છે. વિછિયાના ભાજપના પૂર્વ મહામંત્રી ભૂપત કેરાળિયા દ્વારા ડીઓને ઈમેલથી લેખિત ફરિયાદ બાદ તપાસ શરૂ કરાઈ છે. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ વિછિયા તાલુકાના મોઢુકા ગામે તપાસ અર્થે પહોંચી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કરશન ભામટા, રાજકોટ. શું નામ દાદા તમારું? લક્ષ્મણભાઈ ખેમાભાઈ. આ મોઢુકાની અંદર દાદા જે તમારી જે ખેતર છે, વાડી છે, એમાં સ્કૂલ ચાલતી હતી. હા. શું નામની સ્કૂલ ચાલતી હતી? સત્યસાઈ. સત્યસાઈ. હા. કેટલા સમયથી આ ફ્રી ગઈ છે? સ્કૂલ બંધ થઈ ગઈ? હા, 1.5-2 વર્ષ થયા. બરાબર છે. 1.5-2 વર્ષ થયા. તો અત્યારે હાલ ક્યાં છે? ચાલુ કૃષ્ણમાં એને દફતર આપ્યું છે. એ કઈ બાજુ આવી? એ સોમનાથ રોડે આવ્યું. ઓકે. કેટલા સમય થઈ ગયો? હા, 1.5-2 વર્ષ જેવું થયું છે. તમારી જમીન તો ભાડા પટ્ટે જ આપી લીધી સ્કૂલ? હા, એ તો મકાન ખાલી એનું ભાડે આપતા હતા. ઓકે. ભણાવવા માટે. ભૂપતભાઈ, આપે એક ઈમેલ થી એક ઓમ સત્યસાઈ સ્કૂલ મોઢુકા છે ચાલતી હતી, એના વિશે ઈમેલ થી ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદની અંદર શું હકીકત છે? શું કયા આધારે ફરિયાદ કરી હતી? શું તમે કઈ રીતે સ્કૂલને ધ્યાનમાં આવ્યું? હવે રાજકોટ ડીઓ ઓફિસની અંદર હું મારા કામ અર્થે ગયેલો હતો ત્યારે મોઢુકાનું સત્યસાઈ માધ્યમિક શાળાનું લેટર પેડના માહિતી બધી જે દર મહિને અથવા બીજી કોઈ ફાયર સેફટીની માહિતીની જરૂરિયાત હોય અથવા ડીઓ ઓફિસના અધિકારી દ્વારા પણ સ્થળ તપાસ થતી હોય છે, તો આવી માહિતી ખોટી ડીઓ સુધી પહોંચે છે અથવા ડીઓની મીઠી નજરે ગાંધીનગર સુધી માહિતી આ પહોંચાડવામાં આવે છે. અને વિદ્યાર્થીઓએ આ વર્ષે આમ તો 3 વર્ષથી રેગ્યુલર ધોરણ 12માના ફોર્મ ભરાય છે અને આ વર્ષે પણ 12માના 32 વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલ છે. તેની કારકિર્દી ન બગડે અને કોઈ પ્રશ્ન ઊભો થાય તો આ વિદ્યાર્થીના હિત ખાતર મેં આ રાજકોટ ડીઓશ્રીને લેખિત જાણ કરી છે. માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર પણ મેં જાણ કરી છે. ઓમ સત્યસાઈ છે સ્કૂલ છે, એના સંચાલકો છે, એ કેવી રીતના સ્કૂલ ચલાવે છે? હવે એ તો ખ્યાલ નથી કોણ એના સંચાલક છે, પણ આ સ્કૂલ 3 વર્ષ પહેલા મોઢુકાથી દેવધરી જવાના રસ્તા ઉપર આ સ્કૂલ ચાલતી હતી, પણ અત્યારે ક્યાં ચાલે છે એ અમને કાંઈ ખ્યાલ નથી. પણ આ વિદ્યાર્થીઓ ફોર્મ ક્યાંથી ભરે છે એ હવે આ ડીઓની તપાસ કરે ખ્યાલ આવે. સ્કૂલ હાલમાં તો બંધ છે. હા, તો વિદ્યાર્થી ફોર્મ ક્યાંથી ભરે છે? એક સૌથી મોટો સવાલ છે. હવે એ ડીઓશ્રીની તપાસમાં આ બધું બહાર આવે. ગોહિલ રમેશભાઈ. શું છે અત્યારે સ્કૂલમાં? તમે શું કરો છો? કઈ સ્કૂલમાં છો? કૃષ્ણા સ્કૂલમાં છું અને હાલ અત્યારે શિક્ષક તરીકે ફરજ બજાવું છું. સત્યસાઈમાં જે 32 વિદ્યાર્થીઓ છે તે 12મા ધોરણમાં 10મા અભ્યાસ કરતા હતા, તેમને જે 10મા ધોરણ બાબતે ફોર્મ ભર્યા છે પણ સ્કૂલ નથી, તો તમારી સ્કૂલમાં ભણે છે, શું કહેશો? હા, અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા અંતર્ગત વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે અમને છે એમના ટ્રસ્ટી અને એમના આચાર્યશ્રીના કહેવા અનુસાર અમે એમની વાત સાંભળી અને એમણે લેખિતમાં છે અમને આપેલું, અને એ વિદ્યાર્થીઓનું ભાવિ ઉજ્જવળ બને, ભવિષ્ય ન બગડે એના હેતુથી અમે એમનો વર્ગ છે ચલાવીએ છીએ. સર, કેટલા સમયથી આ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને એ જે સ્કૂલ છે તે કેટલા સમયથી બંધ હતી? આમ તો અમે તો છેલ્લા આ જૂન 2024થી જ અમને છે એ અભ્યાસ કરાવીએ છીએ. બાકી તો બીજો કોઈ પ્રવેશ અમે સત્યસાઈના સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવેશ નથી આપ્યો. એ વિદ્યાર્થીઓ જે હતા ધોરણ 11માં 23-24માં ભણતા હતા, એમને ધોરણ 12માં છે એ પોતાનું ભવિષ્ય ન બગડે એના માટેની વૈકલ્પિક વ્યવસ્થા અંતર્ગત અમે અમારી શાળામાં છે ભણાવીએ છીએ. શું કહેશો, કઈ રીતના જે અહીંયા જે સ્કૂલમાં બીજી સ્કૂલમાં નામ ચાલે છે તો પરીક્ષા કઈ રીતના દઈ શકે? કઈ રીતના વિદ્યાર્થીઓ અભ્યાસ પરીક્ષા દઈ શકશે? હવે હાલ તો એમની સ્કૂલ છે ઓલરેડી બંધ છે
ભૌતિક અગવડતાને હિસાબે. એટલા માટે એમના GR આધારિત, એમના ડાઇસ નંબર આધારિત અમે વિદ્યાર્થીનું ફોર્મ ભરી અને એમને સ્ટડી કરાવીએ છીએ. જાણવું છે કે એ સ્કૂલથી આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને તમે એડમિટ કર્યા, ભણવા માટે જગ્યા પણ આપી, પણ ડીઓની કોઈની શિક્ષણ ખાતામાં કોઈ મંજૂરી વગેરે એવી રીતે લીધી હતી કે? હા, અમે લિખિતમાં એમને DO ને છે અમે જાણ કરેલી, એમના આચાર્ય થકી, અને અમે કૃષ્ણા સ્કૂલમાં એમને છે સ્ટડી કરાવીએ એ માટેની છે રજૂઆત અમે DO ને કરેલી છે. મંજૂરી આપવામાં આવી હતી ડીઓ માંથી? હા, એ વૈકલ્પિક વ્યવસ્થા અંતર્ગત અમને છે સાહેબે હા પાડેલી. ઓકે, આજે પણ જે તપાસ માટે શિક્ષણ ખાતાની ટીમ આવી હતી, શું તપાસ થઈ, શું કહેશું, કોણ આવ્યું હતું? હા, હવે DO કચેરીમાંથી કર્મચારી બેન આવેલા અને સત્યસાઈ સ્કૂલ વિશે એમને માહિતી અમારી પાસેથી માંગેલી, પણ અમે તો કોઈ સ્કૂલના એના વિદ્યાર્થીઓને અમે એડમિશન આપેલ નથી. એટલે એ જે વિદ્યાર્થીઓ 23-24 ધોરણ 11માં ભણતા હતા એ વિદ્યાર્થીના વૈકલ્પિક વ્યવસ્થા અંતર્ગત એમને માહિતી આપેલી છે. ઓકે.